સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિ ગુજરાત સૌરાષ્ટ્ર હાલાર ગામે ગામ ભક્તજનોને ત્યાં એક રાત બે રાત રહેતા રહેતા શ્રીજી મહારાજ કચ્છમાં પધાર્યા છે. ભીમ એકાદશી ધમણકામાં મહારાજ કરી અને ત્યાંથી પ્રભુ ભુજનગર પધાર્યા છે. ભુજમાં મહારાજ ઘણું રોકાણા છે અને પ્રબોધનીનો ઉત્સવ મહારાજ ભુજમાં કર્યો. ગામે ગામ અને દેશો દેશથી ભક્તજનો ભુજમાં પધાર્યા છે. એવી સુંદર સરસ મજાની સભા થયેલી છે, મર્યાદા પૂર્વકની, અને એમાં શ્રીજી મહારાજે કરેલા કર્મના ફળ ભોગવવા પડે છે વગેરે ઉપદેશ વાર્તાઓ કરેલી છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા શ્રીહરિએ ભુજમાં બહુ દિવસ ભક્તજનોને અપાર સુખો આપેલા છે. પણ તે દરમિયાન ભુજનગરના દિવાન જગજીવન નામે નાગર બ્રાહ્મણ તેણે એક શિવાલય બંધાવ્યું છે, શિવજીનું મંદિર બંધાવ્યું. હવે શિવાલય બંધાવી અને સોમ યજ્ઞનો આરંભ કરેલો છે. મોટા પ્રમાણમાં એને હવે યજ્ઞ કરવાનો છે. જગજીવન મહેતાને કારભારી હતો એટલે મહેતા કહેતા, આમ નાગર બ્રાહ્મણ. સરસ મજાનો એને મંડપ કરાવી 4 વેદના બ્રાહ્મણોને બેસાડીને આહુતિઓ અપાવવાની શરૂઆત કરેલી છે. જગજીવન અને કુબેરજી ને 2 થી જુદો એનો ત્રીજો ભાઈ રામચંદ્ર, આ 3 ભાઈઓ છે, જગજીવન, કુબેરજી અને રામચંદ્ર. એમાં રામચંદ્ર કાંઈક સાત્વિક વૃત્તિ વાળો અને સત્સંગ ઉપર ભાવ વાળો હતો, નાનો ભાઈ રામચંદ્ર. ઓલા 2 થોડાક રાજસિક અને તામસી હતા. અને જગજીવન તો સત્સંગનો દ્વેષ પણ બહુ કરતો. હવે એને યજ્ઞમાં વધ કરવા માટે બકરા લાવીને રાખ્યા. બકરા ને ઘેટા ને આ બધું બાંધ્યું છે યજ્ઞમાં. અને હિંસામય યજ્ઞનો એને આદર કરેલો છે જગજીવને. મુક્તાનંદ સ્વામી કહે છે, ભુજનગરની ધર્મનિષ્ઠ પ્રજા એને આ વસ્તુ ગમી નહીં, કે આપણા ગામમાં યજ્ઞમાં બકરા વધેરાય એ બરાબર નથી. મહાજનો ભેળા થઈને વિચાર્યું કે આમાં આપણે કંઈક કરવું જોઈએ. નાગર બ્રાહ્મણ થઈ અને યજ્ઞમાં બકરા કપાવે છે, માટે નિષેધ કરવો. પણ હવે તો રાજાનો કારભારી છે, સત્તાવાળો માણસ છે, એને કેમ કેવું કે આ તું યજ્ઞ આવો ન કરે એમ. અને કયો તોય કેનું સાંભળે અને કેનું માને, શું કરવું? એટલે કેટલાક તો એમ કેવા લાગ્યા કે કરશે ભોગવશે, કે સમજાને, શું કે કરશે ઈ ભોગવશે. પણ ધર્મમાં દ્રઢ સ્થિતિ વાળા હતા એ ભેળા થયા. એ કે એમ નહીં, કે કોશિશ કરવી જોઈએ, આપણે અધર્મને જરૂર અટકાવવો જોઈએ, આપણે હટી જવાય નહીં. આપણા ગામમાં પાપ થાય અને આપણે એમ કહી દે કે કરશે ભોગવશે, શું કામ? પાપ અટકાવવું જોઈએ. એટલે ઘણા બધા ભેળા થઈ અને રાજા પાસે ગયા છે. રાજા પાસે જઈને રાજાને એકાંતમાં લઈ ગયા, કારણ કે એનો દીવાન અને આ ધંધો આદર્યો છે, રાજાને વાત કરવી છે. રાજાને એકાંતમાં બેસાડી અને લોકોએ વાત કરી કે નાગર દીવાન યજ્ઞ કરાવે છે, યજ્ઞ ભલે કરાવે એમાં કાંઈ વાંધો નહીં, પણ
હિંસા વગર યજ્ઞ થવો જોઈએ. યજ્ઞમાં હિંસા થાય એ બરાબર નથી. કારણ કે નાગરો ઘણી જગ્યાએ છે, પણ કોઈ આવો ધંધો કરતા નથી. બકરા કપાવવા યજ્ઞમાં અને હોમવા. જોધપુર, ઝાલાવાડ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, ગોંડલ, વાંકાનેર, જુનાગઢ વગેરેમાં નાગર દીવાનો છે, પણ અરે ત્યાંનો મુસલમાન છે જુનાગઢનો, તો પણ આવું કર્મ કરતો નથી અને કરવા દેતો નથી. પણ આપણા ગામનો અને તમારો દીવાન જગજીવન ઈ તો નવી વાત ઉઠાવી છે. કંઈક કરો રાજાને કે તમે તમારો દીવાન હો તો શું થઈ ગયું? બસ એને પાપ કર્મ કરવાની છૂટી બધી. રાજાનું જો ન માને તો શહેરના માણસો બધા મોટા મોટા કે એને કેદ કરવો જોઈએ. ભલે ને દીવાન રહ્યો તો શું, રાજાનું શું કામ ન માને? ઘણી બધી વાતો કરી માણસો રાજાને કે તમે કંઈક કરો, જો પાપ થશે તો તમારું રાજ ઉજ્જડ થઈ જશે. ધર્મથી રાજ્યની સ્થિતિ છે અને અધર્મથી રાજ્ય ઘણાના ઉડી ગયા છે ને ઉડી જવાનું છે. રાજા બહુ વિચાર કર્યો, હો કામ ભારે છે કે, કારણ કે એ બહુ માથા ભારે દીવાન. પણ રાજાએ કીધું કે અંતર્યામી ઈશ્વર છે, ફળ તો સૌને આપે છે. કસાઈ જાતિના જે હોય એ કંઈક સારા કર્મ કરીને મનુષ્ય શરીર મેળવ્યું હોય છતાં પણ ખોટું કામ કરે તો એનું શરીર જાય છે, પછી મળતું નથી. વાત તમારી બધી સાચી છે. એ કોઈક આગલા એવા જન્મમાં હશે કે અત્યારે બકરાને મારવામાં ભાવ લાગ્યો હોય. લ્યો રાજા કે એક વાત છે હો, આ કામ અટકે પાપ, એક ઉપાય છે. ગંગારામ મલ્લ વગેરે હરિભક્તો છે, હરિભક્તો. આ કામ હરિભક્તોનું છે, સમજાના? અને તેમણે સ્વામિનારાયણ અને સંતો પાસેથી સાંભળીને અને અમને પણ એ લોકો બધી વાત કરી છે, સ્વામિનારાયણના સત્સંગીઓ, કે આપણા ગામમાં પાપ થવું જોઈએ નહીં. સુંદરજી સુથાર પણ અમારી પાસે આવીને વાતો કરે છે. હાલમાં જે સત્સંગ કરે છે એ જ સાચા માણસો છે, બીજા તો બધા પશુની જેમ વર્તે છે. જેને સત્સંગ નથી એ તો બધા પશુ જેવા છે, એમ રાજાએ પણ કીધું હો લોકોની આગળ. રાજા પુરજનોને કે તમે સ્વામિનારાયણ ભગવાન પાસે જાઓ અને જગજીવનનો નાનો ભાઈ છે ને રામચંદ્ર, એને ભેળો લઈ જાઓ. એ સાત્વિક માણસ છે, એને આ પાપ ગમતું નથી, પણ એનો મોટો ભાઈ માનતો નથી. એને હિંસા નથી ગમતી. એને તમે સ્વામિનારાયણ પાસે લઈ જાઓ, હાથ જોડી અને સ્વામિનારાયણને યજ્ઞમાં લઈ જાઓ. કે હો રાજા કેટલું સમજે છે. એ સ્વામિનારાયણ છે ને એ અધર્મ નહીં સહી શકે, અને જો પછી અપમાન કરશે એનું તો એનો યજ્ઞ છીનભીન થઈ જશે. સારામાં સારો ઉપાય એ છે. કારણ કે રાજા આગળ હું બહુ રાજા કે જો કાયદો કરવા જાઉં તો અમારે ત્યાં દખો થાય પાછો કેટલો. એટલે આમ કામ કરો તમે, અને સ્વામિનારાયણ છે જરૂર હિંસાનું નિવારણ કરશે જ. કેટલાકમાં તો જગજીવનના નાના ભાઈ રામચંદ્ર એ ત્યાં કને આવ્યા રાજાને મળવા માટે. ત્યારે રાજાએ કીધું કે હમણાં જ અમે તમને યાદ કરતા હતા અને તમે આવ્યા, બહુ સારું થયું. તમારા મોટા ભાઈ હિંસા કરવાનું ધારણ કરે છે, તેથી ભુજનગરમાં મહાજનો બધા વાણિયા બધા ઉપવાસમાં ઉતરવાના છે. જુઓ બીજા પણ કેટલાક માણસો ઉપવાસમાં ઉતરશે કે પાપ બંધ કરાવો આપણા ગામમાં. રાજા રામચંદ્રને કે આ બધા ઉપવાસ કરશે તેથી તમને યજ્ઞનું તો પુણ્ય કાંઈ નહીં થાય. કે લ્યો અમથાનો યજ્ઞ કરશો પાપ લાગશે, પુણ્ય કાંઈ નથી થવાનું. માટે તમે એમ કરો કે હમણાં જ
સ્વામિનારાયણ પાસે જાઓ, કારણ કે સ્વામિનારાયણને રાજપાટ કે ધનની કાંઈ આશા નથી અને સમર્થ બહુ છે. એને વિનંતી કરો. રામચંદ્રસિંહ તો ભાઈ છે, એનો હક છે આમંત્રણ દેવાનો, અને તમે યજ્ઞ સ્થળમાં એ સ્વામિનારાયણને લઈ જાઓ એટલે એ હિંસાનું નિવારણ કરશે. અને એને કોઈનો ત્રાસે નથી, એને કોઈનો ભય નથી, નિડર છે. સ્વામિનારાયણને કોઈનો ભય નથી, એને તમે યજ્ઞમાં લઈ જાઓ. અને એમના વચન જો લોપ કરશે એના ઉપર પણ દૈવનો કોપ થશે. બ્રહ્માદિક દેવતાઓ પણ તેમની આજ્ઞામાં વર્તે છે, એવા એ સ્વામિનારાયણ મહાસમર્થ છે. હમણાં જ જાઓ એની પાસે, એમ રાજાએ આ બધાને કીધું. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, એમ રાજા અમૃતની સમાન વચન બોલ્યા. એ સાંભળી અને ત્યાંથી આ બધા મહાજનો અને રામચંદ્ર અને બધા મહારાજ પાસે આવ્યા. મહારાજ ભુજનગરમાં જ હતા. પ્રબોધનીનો સમયો પણ મહારાજ ત્યાં જ કરેલો. સવારે વાત આવી તે પણ આવ્યા. મહારાજને પગે લાગ્યા. શ્રીજી મહારાજ બધાને બેસાડ્યા પાસે. આવવાનું કારણ પૂછ્યું. ત્યારે મહાજનો કહે છે, પ્રભુ તમે તો બધું જાણો જ છો, સમર્થ છો, છતાંય કયો છો તો એક મોટામાં મોટી સમસ્યા છે. મહારાજ કે શું સમસ્યા? તો કે જુઓ પ્રભુ, આ જગજીવનના નાના ભાઈ છે અને તમારા ઉપર એને અતિ ભાવ છે, અને એ લોકો મોટા પ્રમાણમાં યજ્ઞ કરે છે. પ્રભુ યજ્ઞમાં પધારો તો અમારો યશ વધે, અને ન આવો તો અમારું યજ્ઞ પણ નિષ્ફળ થાય. એમાં રામચંદ્ર માને છે, પ્રભુ આપ જો યજ્ઞમાં આવો તો અમારું યજ્ઞ સફળ થાય. એમ બધા મહાજનોએ મહારાજને વાત કરી. મહારાજ કે અમે યજ્ઞમાં આવીએ પણ ત્યાં તો બહુ મોટા મોટા બ્રાહ્મણો આવ્યા છે. કાશી વગેરેથી બ્રાહ્મણો આવ્યા છે, ઉજ્જૈનથી બ્રાહ્મણો આવ્યા છે, ગુજરાતના ગામે ગામથી બધા મોટા મોટા મહાપંડિતો બ્રાહ્મણો બધા આવ્યા છે. એ બ્રાહ્મણોને ગમતું હોય તો અમે આવીએ. મહારાજ એક પ્રકારના બ્રાહ્મણ તો ખરા ને સામાજિક રીતે, અને એ ભણેલા પાછા મહાવિદ્વાન સ્વામિનારાયણ ભગવાન પણ. બ્રાહ્મણોને બીજાને ગમે તો અમે આવીએ. રામચંદ્ર કે પ્રભુ પૂછીએ એવું હોય તો લ્યો. બ્રાહ્મણોને પૂછ્યું, સ્વામિનારાયણ યજ્ઞમાં આવે તો? બ્રાહ્મણો કે કાંઈ વાંધો નહીં, એ તો મોટા પુરુષ છે, હજારો માણસો એને માને છે, અને સ્વામિનારાયણ જો આપણા યજ્ઞમાં આવશે તો એને કારણે બીજા હજારો માણસો પણ આવશે. યજ્ઞ ભર્યો ભર્યો રહેશે, અને હવને યજ્ઞ શોભાડવો હોય એવી ઈચ્છા હોય, ઘણા માણસો આવે એવી હવને ઈચ્છા હોય કે ન હોય? આપણે પણ એમ હોય કે ઘણા બધા ભક્તો આવે આપણા ઉત્સવમાં તો ઉત્સવ શોભી જાય. જગજીવન નહીં કે બધા કે કાંઈ વાંધો નહીં, એના સંતો ભક્તો જે આવશે એનું આપણે સ્વાગત સન્માન જમાડવાનું બધું કરશું. એટલે આવું નક્કી થયું. મહારાજ પાસે વાત આવી. મહારાજ એ લોકો તો આપણે આદરપૂર્વક બોલાવે છે, તો મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો હે સંતોને અને ભક્તોને લઈ અને ભગવાન શ્રીહરિ ભુજનગરમાં એ જગજીવનના યજ્ઞમાં પ્રભુ પધાર્યા છે. શ્રીજી મહારાજ યજ્ઞમાં પધાર્યા. સરસ મજાનું આસન આપ્યું છે. મહારાજ આવ્યા એટલે બ્રાહ્મણો બધા ઉભા થઈને વંદન કર્યા, પ્રણામ કર્યા. સારા સુંદર સિંહાસન ઉપર શ્રીજી મહારાજને બિરાજમાન કરેલા છે. બધા બ્રાહ્મણો મહારાજની આગળ આવીને એમ બેસી ગયા, સંતો બેસી ગયા, હરિભક્તો બેઠા, મર્યાદા પૂર્વક, અને મોટી સભા ભરાણી. મહારાજનું યજ્ઞમાં મહાપુરુષ પધાર્યા છે. મહારાજ એટલે પૂજન પણ કરેલું છે બ્રાહ્મણોએ વિધિ પ્રમાણે. પછી શ્રીહરિ બ્રાહ્મણોને કહેવા લાગ્યા કે તમે કહો તો એક પ્રશ્ન અમારે પૂછવો છે. મહારાજને બીજું કઈ કામ નતું હોય યજ્ઞમાં, એ જ કામ હતું. જો તમે રાજી હો તો એક પ્રશ્ન પૂછીએ. મહારાજ કે પ્રશ્ન અને ઉત્તર સિવાય સાચી વસ્તુ પ્રગટે નહીં. એકબીજાને તમે પૂછો ત્યારે સાચી વાતની ખબર પડે.
ત્યારે બ્રાહ્મણો કે કાંઈ વાંધો નહીં મહારાજ, પૂછો, કે જે પૂછવું હોય તે પૂછો. મહારાજ કે પ્રશ્ન બીજો તો કાંઈ નથી. આ મનુષ્ય શરીર વડે કરીને કોઈ પણ જંતુની હિંસા કરવી જોઈએ નહીં, આવો એક નિયમ છે. માણસથી કોઈની હત્યા ન થાય, આવો એક વૈદિક માર્ગ છે એમ. તો તમે ઉત્તમ જાતિના બ્રાહ્મણ છો મહારાજ કે, ભણેલા છો, પંડિત છો, તમે વિચાર કરો, જીવની હિંસા કરવાથી દુઃખનો પાર આવતો નથી હો. જીવની હિંસા કરવાથી બહુ દુઃખો આવે છે ને. આવું શાસ્ત્ર, પુરાણ, મહાભારત વગેરે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આવે જ છે. જીવની હિંસા કરનારને બહુ દુઃખ આવે છે. તો બકરા આદિક પશુઓ મારીને યજ્ઞમાં હોમે છે, તેના ઉપર દેવ કોપે છે. પણ મહારાજ કહેવાય આવી વાત હિતેચ્છુ વિના કોણ તમને કરે? તમે અધિક સુખ લેવા માટે ભાવથી યજ્ઞ કરો છો. સુખી થવા માટે આ યજ્ઞનો આદર છે, દુઃખી થવા માટે નથી. અને વળી અમને ભાવથી બોલાવ્યા છે, તમે અમને સાચી વાત મહારાજ કે કેવી જ પડે. તમે કેમ સુખી થાવ, આ યજ્ઞનું ફળ તમને કેમ મળે, એ અમારે તો કેવું જ પડે. પછી તમે માનો કે ન માનો એ તમારા હાથની વાત છે. મહારાજ કે માટે અમે તમને પ્રેમથી આ હિતની વાત કરીએ છીએ કે યજ્ઞમાં હિંસા થાય નહીં. હિંસા કોણ કરે? જીવની હત્યા કરવી, ફાંગા લઈને મારવા બકરા, એ કામ કોનું હોય? મહારાજ કે આ સંસારમાં રાવણના વંશના જે બ્રાહ્મણો હોય ને, એને પશુની હિંસા કરવામાં કાંઈ ત્રાસ લાગતો નથી. રાવણના વંશના હોય એને, બાકી બીજાનું કામ પણ નથી. પણ જે વિભીષણ કુળના હોય એ હિંસામાં રુચિ રાખે જ નહીં, ન કરે હિંસા જરાય પણ. સાધ્ય કો ચલત જીતનો ધર્મ કુ જાને ધર્મ, અધર્મ કુ અધર્મ હી જાનો એ તો મર્મ. અધર્મ કુ જાને ધર્મ હી ધર્મ કુ અધર્મ જાને. અસાધ્ય દેખાવત ન કર, સતય સત કર માને. મહારાજ કે ધર્મમાં અધર્મની રુચિ થાય અને અધર્મમાં ધર્મ દેખાય, આ વિપરીત બુદ્ધિ છે. માટે તમે સુમતિવાળા બ્રાહ્મણો છો, આ બકરાને છોડી દો અને હવિષ્યાત્મક યજ્ઞ કરો. ઘી, જવ, તલ વગેરેને હોમી અને આવો યજ્ઞ કરો તો તમને સુખ થશે. મહારાજ બહુ સમજાવ્યા છે ને પછી જગજીવનને એને હિંસામય યજ્ઞનું શું ફળ છે અને અહિંસામય યજ્ઞનું ફળ શું છે. હિંસામય યજ્ઞોની પ્રવૃત્તિ કેમ થઈ અને ક્યારે થઈ, વાસુદેવ મહાત્મામાં જબરી કથા છે. બધી વાતો મહારાજે કરી હો. મહારાજ કે પાપનું ફળ દુઃખ જ છે અને પુણ્યનું ફળ સુખ છે, એમાં કાંઈ ફેર નહીં પડે. બ્રાહ્મણો તો બધા હટી પડ્યા મહારાજની આગળ, કારણ કે મહારાજની વાતો શાસ્ત્ર અને પુરાણો, વેદને બધી આધારે ઓલા જે શાસ્ત્રો ભણેલા છે એ શાસ્ત્રોના પ્રમાણો દઈને મહારાજ વાત કરી. એટલે પંડિતો તો અટકી રહ્યા મહારાજની આગળ. હિંસામય યજ્ઞ કરવામાં બધા અટકાણા. હવે જગજીવન બોલ્યો હો. જગજીવન કે યજ્ઞ 3 પ્રકારના છે. મહારાજને કહો સાત્વિક, રાજસિક અને તામસી. તેમાં નિત્ય પશુને મારીને જે યજ્ઞ થાય છે એ તામસ યજ્ઞ છે. પાતાળના ભોગ મળે છે એમાં, એવો યજ્ઞ કરવાથી. રાજસુ યજ્ઞ બકરાના ભોગ વિના થાય જ નહીં. જગજીવન મહારાજને કહો રાજસુ યજ્ઞ કરવો હોય તો એમાં બકરા મારવા જ પડે.
અને એવો યજ્ઞ એકવાર કરે તો એને દેવલોકની પ્રાપ્તિ થાય. હવે એને ક્યાંક વાંચવામાં આવ્યું હશે પાછું, એવું હોય ને શાસ્ત્રમાં તો બધું હોય મારું. એટલે મહારાજને આમ વાત કરી. શ્રીજી મહારાજ કે વિષય ભોગમાં જે પ્રીતિ વાળા છે એની મતિ ઉન્મત્ત હોય છે, ઉદ્ધત મતિ હોય છે. એને સવડું ક્યારે પણ દેખાતું નથી, એને અવડું જ દેખાય છે. અને મહારાજ કે સત્પુરુષની વાત પણ આસુરી જનને અવડી પડે છે. જેમ કે કંસ ને શિશુપાળ ને બાણાસુર, હિરણ્યકશિપુ, વૃત્રાસુર, બક્કાસુર, આ બધા અસુરો ભગવાન એને ઘણું બધું દમ્યા, તેમનો શિરચ્છેદ કરીને પરાભવ કર્યો, તો પણ બીજા અસુરોને લાજ આવી નહીં. કેટલા બધા ગયા હો શ્રી કૃષ્ણ ભગવાનને ગોકુળમાં મારવા માટે, કોઈ પાછો આવ્યો? તોય પાછા જાય હો. બધાને ખબર છે કે ત્યાં જ બધા ગુમ થઈ જાય છે, તોય પાછા જાય. બુદ્ધિ જ અવડી હોય હતી, હવરું એને હુજે જ નહીં ને. આસુરી મતી કોઈએ તજી નહીં. મહારાજ કે અસુરનું ધાર્યું થતું નથી, ઈશ્વરનું ધાર્યું થાય છે. બોલો મહારાજ કે અહિંસામય યજ્ઞ કરવાના હો તો જ અમે અહીંયા રહીએ, અને ન કરવાના હો તો અમે અહીંયાથી ચાલીએ. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં બહુ વિસ્તારથી વાત આવે હો. મહારાજ કે બકરા છોડી દો તો જ અમે રહીએ, નહીતર નહીં. જગજીવને ચોખ્ખું કહી દીધું હો કે બસ અમે તો આ રીતે જ યજ્ઞ કરવાના છે. કેટલાક હિંસા રુચિ વાળા બ્રાહ્મણો પણ હોય, એ યજ્ઞને ઈશારો કરી દીધો આને જગજીવનને, ચોખ્ખી ના પાડી દીધી. મહારાજને કે જો અમે યજ્ઞ કરવાના છીએ હિંસામય વૈદિક યજ્ઞ. મહારાજ કે વૈદિક નથી હો, અવૈદિક છે. તો કે ગમે તેમ હોય અમે એ જ યજ્ઞ કરશું, તમને જાવું તો રસ્તો ખુલ્લો. તો મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલ્યા જઈએ, પણ હવે યજ્ઞ પણ કરી લેજો તમે હો. એટલું મહારાજ કહેતા ગયા, ભુજમાં કરી લેજો યજ્ઞ થાય તો તમારાથી. શ્રીહરિ ઉદાસ થઈને મુકામ ઉપર આવ્યા. શું કામ? દયા ધર્મ છે શ્રીજી મહારાજ પાસે. જેઓ ઉપર દયા કરવા માટે જ પોતે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. પછી તો રાજાને ખબર પડી કે જગજીવન સ્વામિનારાયણનું પણ માન્યો નથી હો, અતિશય ઉદ્ધર થયો છે અને બગાડ કરશે, બહુ પાપ કર્મ કરશે, એનું આપણે પણ પાપ નડશે, હેરાન થશું. હવે શું કરવું આનું? એને તો શરૂઆત કરી દીધી બકરા મારવાની જગજીવને. જોકે મહારાજ પછી ભુજમાં રોકાણા નથી, એની કથા પછી આવે. પણ હવે રાજાએ વિચાર કર્યો કે એનું પણ ન માન્યો એવો એ ગાંડો થયો છે. પછી તો ફતેહ મામદને બોલાવ્યો, મુસલમાન ફતેહ મામદ આવ્યો. એ કે તું એટલું કામ કર કે યજ્ઞમાં જે બકરા બાંધ્યા છે ને એને છોડી દે, કે એટલું કામ કર કે હો બકરા મરવા જોઈએ નહીં આપણા ગામમાં, શહેરમાં. ફતેહ મામદ કે રાજન ચિંતા ન કરો, એ મારું કામ કે લ્યો. ફતેહ મામદ બહુ બાહુસ હતો, સમજા ને. જોકે ઘણી વાર એને યજજીવન સમજાવ્યો હતો કે હું મુસલમાન છું છતાં સ્વામિનારાયણ ઓળખું છું, તું હિન્દુ થઈને તને ખબર પડતી નથી. એવા મોટા પુરુષનું તું અપમાન કરે છે, તારી દશા ભૂંડી થશે. અને ફતેહ મામદ રામાનંદ સ્વામીનો શિષ્ય હતો. રામાનંદ સ્વામીને માનતો, એને ગુરુ માનતો. સ્વામીને એને ક્યાંક આંગળીમાં વાગી ગયું હતું અને મટતું નહોતું. રામાનંદ સ્વામી દવા દીધી, એમાં મટી ગયું હતું. એને ભાવ જબરો હતો. એટલે રામાનંદ સ્વામીના શિષ્ય શ્રીજી મહારાજ, એટલે શ્રીજી મહારાજને માનતો પ્રેમથી, મહાપુરુષ માનતો. પછી તો ફતેહ મામદ પોતાનું લશ્કર લઈને આવ્યો છે. આ યજ્ઞમાં હથિયારબંધી માણસો આવી ગયા હો, કેને કાંઈ ખબર નહીં. અને ઓચિંતાનો આમ યજ્ઞમાં આવી અને ધાડ પાડે ને ધાડ, એવું કામ કર્યું ફતેહ મામદે. એક ચોટ તો બધા જ બકરા છોડી દીધા હો, જાઓ પશુઓને છૂટા મૂકી દીધા. એની આખી આરબની બેખર આવી ગઈ, બેરખ જગજીવનની આરબો બધા.
મુસલમાનો બકરા છોડી નાખ્યા. પછી તો લડાઈ થઈ, ફતેહ મામદ અને જગજીવનનું યુદ્ધ જામ્યું. એમાં કેટલા મરાણા, ભાગ્યા, બકરું એકે રહ્યું નહીં. હવે યજ્ઞ અધવેચે અટકી રહ્યો. હવે શું કરવું? અધમુઆ પશુઓને પણ છોડી દીધા હો, ન રહેવા દીધા. એક કે પશુઓને યજ્ઞમાં રહેવા દીધા નહીં. પછી તો જવના લોટના પશુ બનાવીને યજ્ઞ કુંડમાં હોમીને યજ્ઞ પૂરો કર્યો, એમ લખ્યું આમાં. જવનો લોટ હોય ને એમાંથી પશુ બનાવે ને એવો આકાર બનાવે ને પછી હોમ્યા અને યજ્ઞને જેમ તેમ પૂરો કર્યો. મનસુબા બધા અધૂરા રહ્યા અને પૂર્વાસીજનો ખૂબ રાજી થયા. તે દિવસથી દીવાનને અને રાજાને અંતર જુદા પડી ગયા. દીવાન દુઃખ દેતો અટક્યો, યજ્ઞ કરી શક્યો નહીં. કામ બધું રહી ગયું અધૂરું, મન ભંગ થયું જબરજસ્ત. પ્રજાને સુખ થયું ઘણું બધું. 2-3 વખત રાજાએ દીવાનને દંડ પણ કર્યો. પછી તો દીવાનના મિત્રો ઘણા હતા જગજીવનના. મારવાડથી કોંકણ સુધી અને દ્વારકાથી સોનગઢ સુધીના મિત્રો હતા. એટલાની સાથે સંબંધ રાખ્યો હતો જગજીવન મહેતાએ. શ્રીહરિનો તેમની પાસે દ્રોહ કરાવવા લાગ્યો. પછી આ જગજીવન આ બધા લોકોને સ્વામિનારાયણનો અભાવ કેમ આવી જાય એવા બહુ પ્રયાસ કર્યા એણે. પછી એવા પત્રો લખતો વારે વારે. દેશમાં મોટા મોટા કાઠીઓને પોતાના શિષ્ય કર્યા છે. કાગળમાં એવું લખતો કે સ્વામિનારાયણ શું કરે છે કે ગુજરાત દેશમાં મોટા મોટા કાઠીઓને પોતાના શિષ્ય બનાવ્યા છે. ઇન્દ્રને ઘેર ન હોય તેવી નારીને પણ તેમની પાસે તજાવે છે. એવી ઘરવાળી હોય ને એનો પણ ત્યાગ કરાવે છે. સાધુ થઈ જાય છે કેટલાક ઘરવાળીને છોડીને. કેટલીક સ્ત્રીઓ એવી છે કે પોતાના ધણીનો ત્યાગ કરી અને સાંખયોગ વર્તમાન ધારણ કરી લે છે. આવો ધંધો સ્વામિનારાયણ કરાવે. લ્યો, વિરોધમાં કાગળ લખ્યા છે. તેના જેના ઉપદેશથી તેમને ઉલટીના અન્નની પેઠે અભાવ આવી જાય છે આ સંસારનો. ફરીથી નારીને નરનો અને નરને નારીનો મોહ રહેતો નથી. એવો એ સ્વામિનારાયણ ઉપદેશ કરે છે લોકોને. એમ સંસારની વૃદ્ધિનું કારણ પણ અટકાવે છે. આવું કાગળમાં લખ્યું. લગ્ન થાય તો સંસાર થાય, પ્રજા થાય. એ પ્રજા અટકાવે છે સ્વામિનારાયણ. લ્યો, ખોટું કરે છે બહુ. આજે પ્રશ્ન છે ને કે પ્રજા બહુ વધી જાય છે, વસ્તી ઘટાડો. તેથી બહુ નહોતું. તેથી તો એવા મહારાજને આગળ આવતા કે તમે આટલા બધા સાધુ કરી નાખ્યા તો બ્રહ્માની સૃષ્ટિમાં તમે ભંગાણ કર્યું કે લ્યો. આવું કહેતા કેટલાક. મહારાજ વડતાલની બાજુમાં એક ગામ છે પીપળાઓ. ગામની પાદરમાં મોટો એક પીપળાનું ઝાડ હશે. મહારાજ બેઠા હતા નીચે. 20 બ્રાહ્મણો ભેગા થઈને આવ્યા કે સ્વામિનારાયણ. મહારાજ કે હા. તો આટલા બધા સાધુ કરી નાખ્યા તમે, બહુ ખોટું કર્યું. કે મહારાજ કે એમાં શું ખોટું કર્યું? અરે આ બધા લગ્ન કર્યા હતા ને તો એક આખું ગામ વસી જાત. 500 સાધુ બેઠા હોય, 500. એ બધા લગ્ન કર્યા હોય તો આખું એક નવું ગામ વસી જાય. કે લ્યો, એ બ્રહ્માની સૃષ્ટિમાં તમે ભંગાણ કર્યું. કે આ મહારાજ કે તમે કેટલા જણા છો? તો કે અમે 20 જણા છે. મહારાજ કે સાધુ થઈ જાઓ. લ્યો, અરે અમે સાધુ થવા નથી આવ્યા, આ છે એને મટાડવા આવ્યા. મહારાજ કે તમે મટાડી નહીં શકો. તમે જેટલા જણા છો ને એટલા સાધુ થઈ જાઓ. તમારા જેવા ને જેવા 20 બ્રાહ્મણો અમે આ ઝાડ ઉપરથી ઉતારીએ, પીપળા ઉપરથી બ્રાહ્મણો ઉતારીએ. લ્યો, પીપળામાં તો કોઈ ફળ ન થાય, પણ માણસ ઉતરશે તમારે જેવા, તમારા ઘરે જશે, તમારું કામ કરશે, તમે સાથ થઈ જાઓ. બ્રાહ્મણો વિચાર પડી ગયા આપણે ટ્રાય કરવા જાય ને કદાચ સ્વામિનારાયણ છે, માણસ ઉતારી નાખે, આપણું શું પછી? મૂંઝાણા મારા માય માય. મહારાજ કે 20 ન થાવ તો 10 જણા તો થાવ, અમારું પારખું તો લો. ઝાડ ઉપરથી મહાન ઉતરે કે ન ઉતરે? હલા, તમને ચિંતા થઈ છે ને પ્રજા વસ્તીમાં કે આ તમે બ્રહ્માની સૃષ્ટિમાં ભંગાણ કર્યું છે. અખતરો તો કરો.
કે ઝાડ ઉપરથી અમે કેવા માણ ઉતારીએ, 5 જણા થાવ મહારાજ કે લ્યો. પછી તો કોઈ સાધુ થાય સનામના ઉઠીને હાલાઈ ગયા હો. મહારાજને કે હવે તમને પોગવું કેમ? મહારાજ કે આવો શું કામો? ત્યાં જગજીવન ભુજથી આવા આવા કાગળ લખે, સ્વામિનારાયણ કોઈકના ઘર ભંગાવે છે ને આમ કરે છે ને તેમ કરે છે ને ચાલુ જ રાખ્યો, કાગળ લખ્યા જ કરે એકબીજા ઉપર વારે વારે. સારા સારા વિષયો છે એમાં સ્વામિનારાયણ દોષ દેખાડે છે. એના શિષ્યો ફરી તેના તરફ પગ ધરતા નથી. ભુજનગર અને કચ્છ દેશમાં 4 વર્ણના બુદ્ધિમાન જનોમાં જેને તેમનો ઉપદેશ લાગ્યો છે એવા હજારો માણસો બીજાના મતને નકારો માને છે. તેમના મતને સત્સંગ કહેવાય. જે સ્વામિનારાયણના થાય એને સત્સંગી કહેવાય. સ્વામિનારાયણના ન હોય એને શું કહેવાય? એને કુસંગી કહેવાય. હો, આવું જગજીવન લખે મારો કાગળમાં બધાને. બીજા મતવાળા તો ઈર્ષા કરે, વ્યભિચાર કરે. આવા બધા દોષો હોવાથી રાજાને 2 બાજુથી આવક થાય. માણસ ગુના કરે એટલે પકડાય, પકડાય એટલે પછી રાજા દંડ કરે. ઓલા માણસ ઉપર દંડ કરે ને આના ઉપર દંડ કરે. એ દંડની આવક રાજાને થાય. માણસો ખોટું કામ કરે તો પકડાય, પકડાય પછી દંડ નાખે, માણસો દંડ ભરે, એ રાજાને આવક થાય. જગજીવન કે પણ સ્વામિનારાયણ વાળા થઈ જાય ને એ તો રાજાના કોઈ ગુનામાં આવતા જ નથી. એટલે રાજમાં આવતી જે આવક એ સ્વામિનારાયણ બંધ કરાવે છે. અને સ્વામિનારાયણના આશ્રિતો ભાન ભવાઈ કાંઈ જોતા નથી. ફેલ કર્યા વિના તેમનું ધન બીજાને ત્યાં ક્યાંય જાતું પણ નથી. સ્વામી કે સંત કહાવત જેતે, બ્રહ્મચારી સંન્યાસી તે તે, નારી માત્ર કહાવત જેતી, દૂરશ ત્યાગ કરી ચલત તેતી, નારી સે પંચ હાથ ચલે દૂરા, વ્રત કર્યો રકું કર કુરા, ચિત્ર કાષ્ટ પાષાણ કિનારી, તાકો ન દેખત મુખ નિહારી. જગજીવન પત્રો દ્વારા બધાને એવું લખે છે કે સ્વામિનારાયણના આશ્રિતોમાં સંતો, બ્રહ્મચારીઓ, આ બધા એની સ્ત્રીઓ બધા જ 8 પ્રકારે બ્રહ્મચર્ય પાડે છે. એના બધા સાધુ બ્રહ્મચારી સ્વપ્નમાં પણ નારીનો પ્રસંગ થાય તો ચોખ્ખો ઉપવાસ કરે. એક એક નિયમમાં ચૂક પડે તો પણ ઉપવાસ કરવાની ટેવ રાખે છે. નિયમ વિનાની કોઈ વાત નહીં, જેથી બીજા ભેખ તથા વર્ણાશ્રમ બધા જ દૈવત વગરના થઈ ગયા છે, બધા નબળા પડી ગયા. એમ ભુજના દીવાને બધા દેશથી શ્રીહરિને બહાર કાઢવા માટે ઉપાયો બહુ કર્યા. હો, કાગળ લખ્યા, તમે તૈયાર થાઓ, આપણા દેશમાંથી સ્વામિનારાયણને કાઢી મૂકીએ. હો, માણસોને તૈયાર કરો, ઉશ્કેરણ કરો, ઉશ્કેરો બધા લોકોને કે સ્વામિનારાયણ આપણે ક્યાં ખબે નહીં. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, આવું તો એ માથાકૂટ ઘણી બધી કરી પણ શ્રીજી મહારાજને કાંઈ થયું નહીં. ભુજના રાજાએ પણ એને દુષ્ટ જાણી અને એનો ત્યાગ કર્યો કે આવો દીવાન પણ જોઈએ નહીં. થઈ રહ્યો એકલો આવો નકામો. પછી તો હવે એ ધમાલમાં મરાણો છે. કહેવાય છે કે મરતી વેળાએ પાણી કોઈ પાનારું હતું નહીં. ધમાલમાં મરાણો પંચટડીમાં. ત્યાં એક મોચી જોડા સીવતો હતો, હાંધતો હતો, જોડાનું કામ કરતો હતો. જોડા પલારવા માટે પાણી ભરેલું ને જગજીવન પડ્યો બાજુમાં. નાગર બ્રાહ્મણ મરતી વેળાએ પાણી પાણી કરતો હતો તો એ મોચીએ જોડામાંથી પાણી ભરીને એને મોઢામાં નાખ્યું. કેવું પાણી?
એક તો ચામડાનું પાણી, એ પાછું જોડાથી ભરીને, હવે કશું થોડો વાપરાય એના માટે. લ્યો, ભગવાનના ભક્તનો સંતનો દ્રોહ કરે એની આ દશા થાય છે. એ ભુજમાં લોકો નજરે જોયું. સત્સંગનો દ્રોહ કરે એની આવી ભૂંડી દશા થાય છે. ધાર્યું તો ઈશ્વરનું થાય છે, બીજા કોઈનું કાંઈ ધાર્યું થતું નથી. શ્રીજી મહારાજ તો પછી ત્યાંથી નીકળી ગયા. અત્યારે અમે ભુજમાં રોકાશું નહીં. મહારાજ બધા ભક્તજનોને કહેતા પણ ગયા કે એના યજ્ઞમાં કોઈ જતા નહીં, ધર્મને રાખજો, અધર્મમાં કોઈ પ્રવેશ કરતા નહીં. શ્રીજી મહારાજ ત્યાંથી ધમ્મડકાપુરમાં પધાર્યા છે.